મહેમાન મોં તો બતાવો. જય માતાજી. જય માતાજી. શું કે મજા? ગાય બી આવવાની હોય એટલે પછી આમાં બંધ દીવે છે ને એમ સ્પેશિયલ રૂમ છે. આવી ગયા આપણે અંદર અને જો અલગ અલગ બધા સેક્શન છે, પાણા બધા ગોઠવાઈ ગયા છે. આની અંદર તો નહીં હોય, ક્યાંય માળો હશે હોય ને સાઈડમાં. એ નનકું છે નહીં, ચણતા શીખ્યું નહીં હોય. સારો થઈ ગયો? ના ના વૈષ્ણવ વધારે ધોરો હતો ને જે ના, કારો પેલા ઘણો હતો ને, હવે મારો ભાઈ ઓલો થયો ધોરો થયો. વાહ તીર્થભાઈ વાહ. ઓ ભાઈ સાહેબ પડી દો ને તો 100 રૂપિયા. હવે ફરી લો આટા બે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. સવારના આવી ગયા છે મહેમાન, વારે છે ગાડી અને જવાનું છે આપણે આપણી નવી ગૌશાળાએ. તમને બતાવીએ, મહેમાનને બતાવીએ. મહેમાન મોં તો બતાવો. જય માતાજી. જય માતાજી. શું કે મજા? હું ઘરે મહેમાન છે. આજથી 4 વર્ષ પહેલાં આવ્યા હતા, એના પછી વળી આજે દર્શન દીધા છે. શું કહ્યું તીર્થભાઈ? ગુડ મોર્નિંગ. અને અત્યારે સવારના મતલબ આજે સવારના ઉઠીને જે આપણું રેગ્યુલર કામ છે ઓકે રિપોર્ટ કર્યો ને પછી થઈ ગયા તૈયાર ને હવે જવાનું છે આપણે આપણી નવી ગૌશાળાએ. કેટલું કામ થયું છે વધારાનું આગળ, બરાબર, એ બધું જોવાનું છે. તો સીધા જાય ગૌશાળાએ. એ નવી આપણે આપણા ઘરેથી નીકળીને ફક્ત 2 મિનિટની અંદર પહોંચી ગયા આપણા લક્ષ્ય ઉપર. શું કહેશો તીર્થભાઈ? તમે તો આંટો મારી ગયા છો ઘણી વાર. પાણી છાંટ્યું છે ને આ વખતે બરાબર? ઉધર જ ખોલના. બાકી કાંઈ નવું કામ થયું હશે તો એ આપણે અંદર જઈ અને જોઈ લઈએ. પીલોર એક ચણાણા છે, બાકી તો બીજું એમને એમ છે. અહીંયા ઉપરનું વાળું એમને એમ છે. કારીગર આવો છે ને બાકી બધી છે. આ પીલોરોના પતરા માટે કર્યા લાગે ને? પતરાના બરાબર. હજી થાંભલા આવશે એની માથે? હવે તો ડાયરેક્ટ જ આવી જાય ને? ના, થાંભલા પછી પતરા આવશે. ના ના એમ નહીં. તો આ પિલોર ઉપર તો સીધા ને હવે થાંભલી ઊભી કરવા પડશે કે નહીં? એમ બરાબર. અહીંયા જો એક મતલબ ફરક કર્યો છે એમ તો ઘણો બધો. અહીંયા પહેલાં આપણે એવી ઈચ્છા હતી કે આ છે ને હળંગ એમને એમ ગાયો આપણે અહીંયા બાંધવાની, પણ આ એક નાના વાસુડા માટે જે દૂધ પીતા હોય ને, જેને પાણીથી આપણે દૂર રાખવા પડે એ બધા માટે. અને આ છે આ એ તો જનરલી વાસુડા માટે છે જ, પણ આ પિલોર એક બનાવી નાખ્યા છે. હવે આની ઉપર આવશે સીધી થાંભલી ઉપર પતરા. ગાય બી આવવાની હોય એટલે પછી આમાં બંધ દીવે છે ને. એમ સ્પેશિયલ રૂમ છે. બરાબર. એમને એમ થોડું આપણે ઘણો બધો ફરક જ્યાં સુધીમાં બનશે ત્યાં સુધીમાં ઘણો બધો ફરક પડતો રહેશે અને ધીમે ધીમે બધું બની જશે. બાકી આ એક પિંજરું બની ગયું, એક આ પિંજરું બની ગયું અને કલર કરવાની ટ્રાય કરી હતી પણ પછી થાકી ગયા થોડીક વારમાં. નવો શોખ હતો ત્યાં સુધી થોડીક વાર કર્યો અને પછી થાકી ગયા એટલે રહેવા દીધું છે આટલું બ્લુ કલર કરીને વાદળી જેવો. બાકી બસ આટલું જ કામ થયું છે, એના સિવાય તો બીજું કાંઈ કામ થયું નથી. ત્યાં શું છે કાંઈ નવીન? બરાબર. તો જે કોઈ પણ મિત્ર કોમેન્ટ કરતા હતા આપણા, ખાસ તો કરણભાઈ, તો નવી ગૌશાળાનું કામ બસ આટલે જ પહોંચ્યું છે. બાકી અત્યારે બનશે ને પાછું લગ્નની સિઝન આવી ગઈ ને એટલે કારીગરને બધાને લગ્ન કરવા જવું હોય એટલે ધાર્યા પહોંચે નહીં. એટલે આ જ્યારે આપણે ઘરે ગયા ને ત્યારે આટલું ને આટલું કામ થઈ ગયું હતું અને બસ ત્યાં ને ત્યાં છે. આ પિલોર એક નવા થયા છે બસ, એના સિવાય બધું એ જ ઇટીજ જ છે. અમે આપણી ગૌશાળાએ બધું ચેક કરીને પહોંચી ગયા હતા પાંજરાપોર. તો પાંજરાપોર આવીને સૌ પ્રથમ તો આપણા ભાઈબંધને મળો. જય માતાજી. ચાય પીઓ હો? હા, પીએ થોડીક. બરાબર, થોડીક જ પીજો નહીં ત્યારે વહ મેં લાગે એમ. ફૂલ હારે નહીં, થોડી. ના પીવી જોઈએ. આપણે ભાઈબંધ અહીંયા આવ્યા ને એના પછી અત્યારે ઘણો બધો ફરક પડી ગયો છે દવા કરીને. એટલે નહીં તો અત્યારે આટલી વાતમાં તો લગભગ 10 તો ગાર બોલી હોય, પણ આટલી દવાથી રાહત થઈ. શું કેવું રતનભાઈ? બાકી મહેમાનને, તીર્થભાઈને અને મારે અત્યારે ચેક કરવા જવું છે નવો ICU વોર્ડ કે કામ ક્યાં પહોંચ્યું, આગળ વધ્યું કે નહીં કાંઈ? પૂરું થઈ ગયું આગળ. એમ? આ ફિલ્મ ચાલુ કરવાની છે ક્યારે? હમણાં. બરાબર. હાલો તો હવે આપણે ચેક કરી આવીએ કે કેમ ને ક્યાં પહોંચ્યું કામ. આ વોર્ડમાં મારે ખાલી લાઇટ નહીં પણ આ પાણીનું ફિટિંગ થઈ ગયું છે. જુઓ કનેક્શન બધા લાગી ગયા છે. અને હવે અંદર જાય અને અંદર જઈને ચેક કરીએ. બાકી બારે તો હતું એનું એ જ છે, બારે કાંઈ નવું થયું નથી.
બાકી અંદરની વાત છે. અહીંયા પણ આ પાણી માટે લાઈન ખોદી છે. આવી ગયા આપણે અંદર અને જુઓ અલગ અલગ બધા સેક્શન છે. પાણા બધા ગોઠવાઈ ગયા છે. હે ટીટોળીનું છે શેનું છે? પકડીને મૂક્યા અંદર. સિસ્ટમ તમને સમજાઈ ગઈ કે હું સમજાવી દઉં? આવી રીતે જો પાણા આવશે, પાણા ઉપર પછી કાંકરી આવશે, જે ભેડિયાની કાંકરી આવે અને એના ઉપર રહેતી, એટલે પશુ જે બેઠું હોય ને આની અંદર બેઠી પથારીના જ આવશે કે જે હરીફરી ના શકે. એટલે બેઠું હોય તો કદાચ ચંગાહે પેશાબ કે કરે ને તો ત્યાં ગારો ન થાય, સીધું આના દ્વારા નીચે ઉતરી જશે. એટલા માટે નીચે પાકું નહીં કરવાનું, આવી રીતે કરવાનું છે. તીર્થભાઈ જો કબૂતરનું બચ્ચું પકડીને આવ્યા. ક્યાંથી પડી ગયું છે? હે પેલા જગ્યા ગોતી લો કે અહીંયા અંદર હોય તો ઠીક છે, ને જરૂર પછી કબૂતરના પિંજરાની અંદર એને મૂકવું પડશે. આની અંદર તો નહીં હોય, ક્યાંય માળો હશે એ નનકું છે નહીં, ચણતા શીખ્યું નહીં હોય. શીખી ગયો ને એવડું. આ તારા જેવું છે, હખણું ન રહે, પડી ગયું હેઠું. આરામથી બેઠું હોત તો વાંધો ના આવત. તો બસ બાકી તો બીજું કાંઈ નહીં, પણ આઈસી વોર્ડની અંદર આટલું કામ થયું છે. આની અંદર પરફેક્ટ તો જો આની અંદર બની ગયું છે. આવી રીતે જ બધા પાણા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે. અને આ છે ને જે પ્લાસ્ટર નથી ને ત્યાં સુધી એની ભરતી આવશે. એટલે આની અંદર જે અમ્મીની જગ્યા ભીની થવાનો પ્રશ્ન છે એ શૂન્ય થઈ જશે, એકદમ શૂન્ય. મિત્રો આપણે સવારે આઈસી વોર્ડ જોઈએ, એના પછી સીધી પડી છે અત્યારે સાંજના કેટલા વાગ્યા છે ભાઈ? 4:45. ફોન નહીં ભેગો ચમ? ઓહો આમાં ના આવી ગયું 4:46 થઈ છે. એકદમ હજી તડકો એમને જ છે. અને આપણે અત્યારે જવાનું છે ગૌશાળાએ. એકવારનું ગૌશાળાએ એમ જ રાઉન્ડ મારવા જોવો છે. ગૌશાળાએ રાઉન્ડ મારતા આવીએ, બધું જોતા આવીએ ચમચમ. અને એના પછી ક્યાં જવાનું છે? એમ રજવાણી જવાનું છે. કાનુડાના 27 આયરાણીના દર્શન કરવા માટે. શેના માટે? દીક્ષિતાબેનને અહીંયા આવ્યા છે, માવન દીકરી, એ બધાને દર્શન કરવા જવા છે. તો આપણે લઈ જાય બધાને અને કરાવીએ દર્શન. પણ એકવારના ગૌશાળાએ આંટો મારતા આવીએ. ઘરે મિત્રો પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ. બાકી જો બચ્ચા રહ્યું છે, આખો દિવસ એમને માટા લઈ છાંયે બેસે અને અહીંયા આવીને થાય ભૂખ્યું. એટલે રાતની જે ઓગટ પડી હોય ને એ ઉકેડામાંથી વીણીને ખાય. પણ હમણાં એની વ્યવસ્થા થશે. અંદર કાર્ય ચાલુ જ થઈ ગયું છે. અહીંયા ફેમિલી થોડી અહીંયા બેઠી છે. આર્યા જો કાં પારેવડી ત્યાં તાર શું કરવું હોય એવું સ બધું. અને હવે જઈએ અંદર ચમચમ હોય જોઈ લઈએ. મોટર ચાલુ હોય, પાણી આવી લાગે. જય માતાજી પટેલ. તમારા દર્શન અહીંયા દુર્લભ થઈ ગયા. હા શું કરે? મુખી અમારે કરે મોજમાં લાગે. મોજ બચ્યા ગાને પોપડિયાને પાણી પાઈ લીધું? હે પાણી પાઈ લીધું? અત્યારે બાગાડી બપોરના પાઈ લીધી. લેતી બહાર લેતો એને થોડુંક બતાવી દઈએ, કારણ કે એને કલર બદલ્યો છે. ગીટ છે. ચાલો શું કે પટેલ, બાકી મજા? આનંદ મંદિર ફેમિલી બધી શું કરે? આરામથી કેમ બેઠી છે? એને હાંજ પડી ઊભા થયા. આજે તમારે વહેલી રજા પડી ગઈ છે ને? શનિવાર રવિવાર 2 વાગે પછી પૂરું. પાણી આવે કે હર્ષદ નહીં આવતું હોય? આવો હ. હવે બાકી કેનાલ થઈ ગઈ બંધ, એટલા માટે પાણીની શોર્ટેજ ચાલુ થઈ ગયો. કારો થઈ ગયો? ના ના કારો પેલા ઘણો હતો ને, હવે મારો ભાઈ ઓલો થયો ધોરો થયો. છતાં તને એવું કેવું એવું હોય તો મુખીને ઊભા કરીએ, પણ મુખી વ્યસ્ત થઈ ગયા. એ ના ઊભા થાય પાદરા. મુખી હવે નીકળી ગયા હાથમાંથી. હે ના આ રહ્યો. આ પાણી પી લે ને પછી આમ થોડોક પાડે ને બરાબર તડકે લઈ જાય ને બરાબર એના ફોટા ફોટા પાડીએ ને બધાને બતાવીએ. એટલે મોટરથી થોડા દૂર જાય. ચમ પકડજે માર ભાઈ આંટું. ફોહલાવ એને ફોહલાવ. લે આવો
ઓરો લઈ આવે ને કલર આખો ચેન્જ થઈ ગયો છે. જેવો સમજો નહીં કે જ્યારે 2 વર્ષનો હતો ને એવો કલર થઈ ગયો છે. ઓહો તું તો યાર આઈસીએસની રિંગમાં હાલતો હોય એવું લાગે. ચેક કરો જુઓ તમે. વાહ તીર્થભાઈ વાહ. ઓ ભાઈ સાહેબ પાડું ફોટો આ બાજુ જોવો પાડું ફોટો. કલર કેટલો બદલી નાખ્યો. શિયાળામાં આખો બ્લેક થઈ ગયો. જે આ ભાગ રહ્યો ને એવો અહીંયા હતો પણ અહીંયા થઈ ગયો એકદમ આમ સમજો ને કે મૂજડા જેવો. જો આનો છે ને ઓરિજિનલ કલર છે. આ અત્યારે જે લાઈવ છે ને એ સાચું ખોટું એમ ને. તારો વાહ ઘણો ધીરે હો. મુખીનો હવે જમાના ગયા ભાઈ. શું કેવું પટેલ? હા હવે ગયા બધું ધોવાઈ ગયું હવે. બાકી તારો વાહ ધીરે હોય તો હું હવે મારું ભાઈ સંભાળી લે બધું. શું કેવું તારું? બાકી હાલો હવે પૂરી નાખો પાછા એને એટલે આપણે નીકળીએ વ્રજવાણી. પછી જો સમય હશે તો જાશું રવેજી માતાજીએ પણ. બાકી અત્યારે સ્પેશિયલી જવાનું છે આપણે વ્રજવાણી. તો થોડી વારની અંદર જ નીકળશું. મિત્રો આપણે ઘરેથી નીકળી અને પહોંચી ગયા સીધા રજવાણી તીર્થની ભાષામાં અને મારી ભાષામાં વ્રજવાણી. ક્યાં પહોંચ્યા? રજવાણીમાં પહોંચી ગયા. અને અત્યારે શું છે કે આમ ઉનાળાનો સમય છે અને એવા કંઈ રજાના દિવસો નથી એટલા માટે અહીંયા એકદમ શાંતિ હોય. નહીંતર કોઈ પ્રસંગોપાત તહેવારોમાં અને રજાના દિવસોમાં અહીંયા ઘણી બધી ટ્રાફિક હોય. પણ આજે એકદમ શાંતિ છે. આરામથી દર્શન કરીએ. બરાબર. કેવું સુંદર મંદિર છે. તમે પણ ક્યારે આવો તો જરૂરથી દર્શન કરવા માટે આવજો. રાપરથી 50 કિલોમીટર જેવું થાય વ્રજવાણી ગામ. અને ત્યાં જા આહિર સતી સ્મારક છે. શું છે? બરાબર. ઇતિહાસ તો ઘણા બધા મિત્રોએ અને ઘણા બધા કલાકારોએ જણાવેલો જ છે. પણ આપણે દર્શન કરવા જ્યારે સમય મળે જ્યારે પણ મહેમાન આવે ત્યારે આવીએ. એમને આજે આવ્યા છે અને દર્શન કરીએ. ઓકે મિત્રો આપણે મંદિરની અંદર દર્શન કરી લીધા છે અને હવે ફેમિલી મેમ્બર બધા આમ ને એમ બધું ફરે છે. અમારે માળીઓ થાકી ગયા હતા બેસી ગયા હતા પણ વરી ઊભા થઈ ગયા. બાકી આ જેટલા પારિયા તમને દેખાય ને એ બધા જે અંદર સતી સ્ત્રીઓનો જે શું કહેવાય કે સમાધિઓ છે ને એ બધી મતલબ અલગ અલગ જગ્યાએ બધી છે. અને બધાનું એક મંદિર બનાવ્યું અલગ અલગ. પછી જોવાના નામ ખબર ના હોય ના. એ તો એમાં છે ને પાળિયા આગળ શું છે કે એક નિશાની છે તપોભૂમિની કે ભૂમિની તાકાત માર ભાઈ અલગ છે. આ એમને જો થોડા પાળિયા અહીંયા છે, સામે છે, બધે છે અલગ અલગ જગ્યાએ પાળિયાઓ. અને સૌથી વધારે મંદિરની એક્ઝેક્ટ પાછળ અહીંયા ઘણા બધા પાળિયા છે. બાકી કયો હવે કાંઈ જોવું છે મારા ભાઈ તમને? તો હવે આપણે અહીંયાથી જો સમય રહેશે એકદમ ઉતામર જ છે આપણે પણ તો છતાં સમય રહેશે તો રવિચ માતાજીએ જાશું. નહીંતર સીધા રાપર. ક્યાં? રાપર. ભાઈ મિત્રો આપણે જવાનું હતું રવેચ માતાજીએ પણ રજવાણીથી લગભગ 4 કિલોમીટર બેલા ગામ અને બેલા ગામથી લગભગ 2 કિલોમીટર વરુડી માતા. બોર્ડર એરિયા આવી ગયો છે. અહીંયાથી સમજો ને કે ફક્ત અડધો કિલોમીટરમાં જ નો મેન્સ લેન્ડ આવી ગયું છે કે ત્યાંથી માણસને આગળ જવાનું એલાઉડ નથી. બેન કેમ મજા આવે છે ને ફરવાની? મજા આવે. તીર્થભાઈ આવો. જ્યારે નવઘણ સિંધમાં જતો હતો ને ત્યારે એની સેના છે ને આ જગ્યા ઉપર ભૂખી થઈ હશે ને એવો ઇતિહાસ છે તમને ખબર હોય તો. અને વરુડીમાં ચકલી બની અને નવઘણના ભાલે બેઠા હતા. એ જ્યારે વરુડીમાં એ પરચો આપ્યો હતો ને એ આ મંદિર છે. અને મંદિરની પાસે ઉપર આપણે દર્શન કરીએ અને અહીંયા એક આ પથ્થર છે. તીર્થભાઈ ઉપાડી દે નગદ 1000 રૂપિયા ઇનામ. ના ઉપડે. ટ્રાય તો કર કેટલો વજન છે. તમારાથી ન ઉપડે તો આપણાથી ઉપડે. આમ ટ્રાય તો કર કેટલો વજન છે. મારાથી ઉપડી જાય. પકડ તો ફોન. ઉપડી છે નક્કી. જય માતાજી. જય વરુડીમાં. જય વરુડી. ઉપાડી દો ને તો 100 રૂપિયા. હવે ફરી લો આટા બે.
કેટલા ભારી છે ઓ એ ધરતી કંપો મારો ભાઈ રીતેશ ગાતે ગીર રે વાતું પર અહીંયા કાન આવ્યો લાલ લાલ થઈ ગયો કાન કેમ પણ ઉપાડી દીધો થોડેલા ધ્રુજ આવી નાખે બધી મારો ભાઈ ચમત્કારી પથ્થર હે કેમ ચમત્કારી લે તો ઉપાડી દે હાવ જ માણા કહેવાય ઇતિહાસ બતાવો ની હાથમાં શિયાળિયા હે એ ભાઈ ના તો ક્યારે ઉપાડીશ બોલ આજ તારીખ છે 10/5/2026 મોટો હા તમારે જેવું કાંઈ તારીખ બોલ તે દે આવું હે પાછું હર્ષદભાઈ જેવડો આજ કઈ તારીખ છે 10/5/2026 બોલ હા ચડાવી દીધો મને આવતી વખતે કઈ આવે આવીને આવી પાછી 28 આવી નહીં લગભગ 30-35 કિલો વજન છે અમે પકડવાનું છે લાગ ના આવે ગોળ પણ મેં કહ્યો નહીં અમે કંઈક માન્યતા છે ને કે 2 આટા મારો તો ખબર નથી હવે કાંઈ આટા મારવા નહીં ઉપાડી લઈએ ત્યાં જ પૂરું થઈ જાય બાકી લો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા ને હવે અહીંયાથી સીધા હવે રાપર જઈશું હવે રવેચી માતાજીએ અત્યારે પહોંચાવાશે નહીં પછી ક્યારેક મિત્રો આપણે વરુડી માતાજીએ દર્શન કરી પાણો ઉપાડી બરાબર ને પછી પહોંચી ગયા રાપર અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળીએ કાલના નવા વ્લોગ સાથે